આરોહી પટેલની બે ફિલ્મોની વાત કરવાની છે, ઉડન શૂ અને અજબ રાતની ગજબ વાત. આવું જ નામ છે ને કંઈક આનું? હા, અજબ રાતની ગજબ વાત. આનું ટીઝર આવી ગયું છે, પણ આપણે ટીઝર રિવ્યૂ કરવાનો રહી ગયો. એટલે હવે આપણે બંને ફિલ્મ વિશે વાત કરી લઈએ. જો ઉડન શૂ છે ને, એની ઓટીટીની વાત કરવાની છે. ઉડન શૂ અત્યારે સરપ્રાઇઝ પેકેટ નીકળી છે. એમ કેવું સરપ્રાઇઝ એટલે 100% સરપ્રાઇઝ પેકેટ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે તમે જોવો ને તો ફિલ્મનું કલેક્શન 4 કરોડ પ્લસ નેટ થઈ ગયું છે. નેટ 4 કરોડ પ્લસ, એટલે ખૂબ મોટી વાત છે. અત્યાર સુધી મેં એવું અનુભવ્યું હતું, મેં એવું જાણ્યું હતું, કોમેન્ટના માધ્યમથી મેં એવું વાંચ્યું હતું કે ગુજરાતીમાં ફક્ત ને ફક્ત કોમેડી ફિલ્મો જ ચાલે છે. પણ આ ઉડન શૂ ફિલ્મ આવીને અને અત્યારે કલેક્શન જોઉં છું ને, તો એના પરથી એક વસ્તુ સાબિત એ થઈ ગઈ છે, અને મને પણ એવો વિશ્વાસ થઈ ગયો છે કે ભાઈ એવું નથી. ફક્ત કોમેડી ફિલ્મો જ ગુજરાતીમાં ચાલે છે એ વાત 100% ખોટી છે. હા, એક વસ્તુ કન્ફર્મ છે કે ફેમિલી ફિલ્મ હોય ને એ વધારે ચાલવાના ચાન્સ છે ગુજરાતીમાં, કે આખું ફેમિલી હારે બેન જોઈ શકે એવી ફિલ્મ હોય એટલે લગભગ તમારી ફિલ્મ છે એ ગુજરાતીમાં હાલે છે. આવું મને લાગે છે, અને આવો અનુભવ મેં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં કર્યો છે. તમને શું લાગે છે, તમારું શું મંતવ્ય છે, એ મને કમેન્ટ સેક્શનમાં જરીક જણાવજો. હવે વસ્તુ છે ઓટીટીની. તો આના રાઇટ્સ પણ, એટલે કે ઉડન શૂના રાઇટ્સ પણ જોજો પાસે છે. તો ઓટીટી પર ક્યારે આવશે તો હમણાં રાહ નહીં જોતા, વાર લાગશે. 100% વાર લાગશે, કારણ કે ઘણી ફિલ્મ જોજો પાસે લાઇનઅપમાં છે. એટલે આ ફિલ્મને આવતા 2.5 થી 3 મહિના વયા જાય તો પણ નક્કી નહીં. અત્યારે ફિલ્મ કમિંગ ફિલ્મમાં બતાવી રહી છે, પણ હમણાં તો નહીં જ આવે. બાકી આવશે 100% ઓટીટીમાં, એ વાત કન્ફર્મ છે. અને અત્યારે હવે સારું થઈ ગયું, જોજો કામ અત્યારે સારું કરી રહ્યું છે કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે, મોટે ભાગની ફિલ્મોના રાઇટ્સ લઈ રહ્યું છે. અને મોટી મોટી ફિલ્મો જે ભૂતકાળમાં થતું હતું કે કદાચ સારી એવી ચાલી હોય ને, તો પણ ઓટીટીમાં તો ના જ આવે. એટલે એ તો પછી મેકર્સનો અને ઓટીટીનો જે કાંઈ પ્રોબ્લેમ હોય, પણ અત્યારે થોડુંક સારું એવું થઈ રહ્યું છે જોજો આવ્યા પછી, મને એવું લાગે છે. તો 2-3 મહિનામાં, 3.5 મહિનામાં જ્યારે ફિલ્મ આવશે, કંઈ ઓફિશિયલ અપડેટ આવશે, ન્યૂઝ આવશે, તો એ હું તમને જણાવી દઈશ. હવે આપણે રિવ્યૂની વાત કરી લઈએ, ટીઝર રિવ્યૂની. તો અજબ રાતની ગજબ વાત. ફિલ્મનું ટાઇટલ સાંભળી, ટીઝર જોઈ અને એક વાત કન્ફર્મ એ થાય છે કે સ્ટોરી એક રાતની જ છે. હવે એ રાતમાં કન્ફ્યુઝન કંઈક એવું થતું હોય છે. ચાલો એ આપણે વાત કરીએ, પહેલાં હું તમને કાસ્ટની વાત કરી દઉં. ભવ્ય ગાંધી છે, ભરત ઠક્કર છે, અને આરોહી પટેલ આ મુખ્ય કલાકારો આપણને જોવા મળવાના છે. ડિરેક્શનની વાત કરું તો પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. હવે સ્ટોરી શું લાગે છે તો કંઈક એવું આમ લોચા લાપસીવાળી સ્ટોરી કહી શકાય. એટલે અત્યારે ફિલ્મ હાલે છે ને, આમાં આખા લોચા પડી ગયા કે ભાઈ જો એક છોકરી છે, એ લગ્ન હશે અને લગ્નના દિવસે જ ભાગી જાય છે. પછી બીજી તરફ બે મિત્રો છે, એ કોઈ છોકરીને ભગાડવાના પ્લાનિંગમાં છે. એટલે પછી થાય છે એવું, પેલી છોકરી એટલે કે આરોહી પટેલ છે, એ ભાગી ગઈ, અને આ જે બે મિત્રો છે એ કોઈ છોકરીને ભગાડવાના પ્લાનમાં છે, પણ એ આરોહી નહીં, એ કોઈ બીજી છોકરી છે. એટલે હવે થાય છે એવું કે બંને મિત્રો છે છોકરીને ભગાડીને જાય છે, અને પછી રસ્તામાં ખબર પડે છે કે આ તો ભાઈ કઈ છોકરી છે કે જે આપણે ભગાડવાની એ નથી, આ તો કોઈ બીજી છે. એટલે હવે પછી છેલ્લે કઈ રીતે પાટિયા ભેગા થાય અને કઈ બધું શું થાય, એ બધું આપણે આ ફિલ્મમાં જોવાનું છે. અને ભવ્ય ગાંધીની વન સાઇડ લવ સ્ટોરી ટીઝરમાં એક ઝલક જોવા મળે છે કે આરોહી પટેલને જ્યારે જોવે છે ત્યારે એને વન સાઇડ લવ થઈ જાય છે. તો પછી આગળ આ લવ સ્ટોરી વધશે કે પછી શું છે, એ બધું આપણને આ ફિલ્મમાં 15 નવેમ્બરે જોવા મળશે, જે સિનેમાઘરમાં આવશે. અત્યારે ટીઝર જોઈને થોડું ઇમ્પ્રેશન થાય છે, ઇમ્પ્રેસ કરે છે ટીઝર અત્યારે, કે ભાઈ ફિલ્મ કંઈક સારું એવું આપણને આપશે. જોકે આમ કોન્સેપ્ટ નવો નથી લાગતો. આ ટાઈપનો કોન્સેપ્ટ આપણે કદાચ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં જોયો હશે, પણ હવે કોન્સેપ્ટ નવો કે જૂનામાં એવું નથી. જો રાઇટિંગ ફિલ્મનું સારું હોય, ડિરેક્શન ફિલ્મનું, ડાયલોગ બધા સારા હોય, એટલે ફિલ્મ ડેફિનેટલી હાલે જ છે. એ વાત પણ કન્ફર્મ છે. એટલે ટીઝર જોઈને અત્યારે એવું થાય છે કે નહીં, જોવી તો પડે આ ફિલ્મ, એવું થોડું લાગે તો છે. હવે ટ્રેલર આ મહિનામાં જ લગભગ આવી જશે, કાં તો પછી દિવાળી પછી ટ્રેલર આવશે. જ્યારે આવે પછી આપણે વધારે વાત કરીશું. બાકી અત્યારે ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે. કોમેડી પણ હશે જ આમાં. એટલે જે કાંઈ હશે, તમને કેવું લાગ્યું ટીઝર એ પણ મને જણાવી દો. તો આ બે ફિલ્મની અપડેટ હતી. ઉડન શૂ 2.5 મહિના 3 મહિનાની અંદર જોજો પર આવશે, અને 15 નવેમ્બરના રોજ આ ફિલ્મ અજબ રાતની ગજબ રાત આવશે. ટ્રેલર આનું આ મહિનાના અંતમાં અથવા તો પછી નવેમ્બરમાં જ્યારે આવશે ત્યારે વધારે વાત કરીશું. ધન્યવાદ.